સુપર મોર્નિંગ વલકન. ઓમ કેમિસ્ટ 2016માં એક આઈડિયાથી સ્ટાર્ટ થયું હતું અને વીઆઈપી રોડથી સ્ટાર્ટ થયું હતું અને અત્યારે વિથ ધ હેલ્પ ઓફ બીએનઆઈ વલકન મેમ્બર્સ આજે 3 લોકેશનમાં આપણે છે, નિઝામપુરા, ગોત્રી અને માંજલપુર. આ ત્રણેય લોકેશન આપણા 24/7 છે. આજે લગભગ 2017થી સ્ટાર્ટ કરેલું આજ સુધીને આપણે એક સેકન્ડ માટે આમાંથી એક પણ બ્રાન્ચ આપણે બંધ નથી કરી. ક્યારે પણ જાઓ આ સ્ટોરની અંદર કોઈને કોઈ અવેલેબલ હશે, સ્ટાફ અવેલેબલ હશે જે તમને મેડિસિન પ્રોવાઈડ કરશે. નોર્મલ મેડિકલ સ્ટોર જે પ્રોવાઈડ કરે છે એ બધી જ વસ્તુ ઓમ કેમિસ્ટની અંદર તમને મળશે. એ કોઈ પણ એથિકલ મેડિસિન હશે, જનરિક મેડિસિન હશે, ખાલી બ્રાન્ડની અંદર મેડિસિન હશે, લોકલ બ્રાન્ડ કોઈ પણ જનરિક આપણી પાસે અવેલેબલ નહીં હોય. પર્સનલ પ્રોટેક્ટિવ પ્રોડક્ટ્સ હશે, બેબી કેર હશે, લાઈફ સેવિંગ ડ્રગ્સ હશે, જેને હાર્ડકોર આપણે કહીએ છીએ મેડિસિન્સ, જે બધી જગ્યાએ અવેલેબલ ના હોય, જાણે 50,000નું ઇન્જેક્શન છે કે લાખ રૂપિયાનું ઇન્જેક્શન છે, એ બી વસ્તુ આપણી પાસે અવેલેબલ હોય છે. કારણ કે આપણે 24/7 છે એટલે એ વસ્તુ કસ્ટમર એક એક્સપેક્ટેશન સાથે આપણા સ્ટોર પર આવતું હોય છે રાત્રે 2 વાગે, 3 વાગે, 4 વાગે, એટલે આપણે એને અવેલેબલ રાખવું એ આપણી રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. સર્જિકલ પ્રોડક્ટ્સ છે, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, ડાયાબિટીસના બધા જ ઇન્સ્યુલિન આપણી પાસે સ્ટોકની અંદર હોય છે. નોર્મલ મેડિકલ સ્ટોર જે 1 બોક્સ 2 બોક્સ રાખતા હોય છે, લેન્ટસ જેવી પ્રોડક્ટ જે રેગ્યુલર ચાલતી હોય છે, આપણી પાસે 50 બોક્સ સ્ટોકની અંદર હોય છે. કોઈ પણ કસ્ટમર એક મેડિકલ સ્ટોર પાસેથી જે એક્સપેક્ટ કરે છે કે આપણે એઝ અ કસ્ટમર કે એઝ અ પેશન્ટ આપણે કોઈ બી મેડિકલ સ્ટોરમાં જઈએ તો સૌથી પહેલાં આપણું અંદર એક ચાલતું હોય કે મારી બધી વસ્તુ, બધી મેડિસિન મને એક જગ્યા ઉપર મળી જાય. તો ઓમ કેમિસ્ટ અત્યારે નોર્મલ મેડિકલ્સ 5,000-6,000 ઇન્વેન્ટરી સાથે સ્ટાર્ટ થતું હોય છે અને ચલાવતા હોય છે. કસ્ટમર આવે પછી હું મંગાવીને આપું ને એ બધી પ્રોસેસ કરતા હોય છે કે જે આપણે ફોલો નથી કરતા. આપણે ડિફરન્ટ થોટ પ્રોસેસથી કામ કરીએ છીએ કે દરેક વસ્તુ આપણી પાસે અવેલેબલ હોય. હમણાં જસ્ટ ભાવેશભાઈનો મને એક મેસેજ હતો વચ્ચે કે પરમ દિવસે ના આઈ થિંક ફ્રાઈડે કે મને આ 3 વસ્તુ જોઈએ છે, મારા ડર્મેટોલોજિસ્ટે મને આ લખીને આપેલી છે જે ખાલી એમની પાસે મળે છે. હવે એમને મને વોટ્સઅપ કરી એટલે મેં માંજલપુર સ્ટોરની અંદર ફોરવર્ડ કરી, કારણ કે એમને નજીક એ પડે છે. તો મને ત્યાંથી મેં કીધું કે આ જો ના હોય તો એરેન્જ કરી લેજો. તો મને ત્યાંથી તરત બીજી મિનિટે ફોન આવ્યો મને કે આપણી પાસે બધી વસ્તુ અવેલેબલ છે. ભાવેશભાઈને મેં કીધું તો મને કહે છે કે એમણે છેક નટુભાઈ સર્કલ એમના ડર્મેટોલોજીસ્ટને ત્યાં આગળ મોકલવો પડે છે માણસને મેડિસિન લેવા માટે, જે આપણી પાસે ઓલરેડી અવેલેબલ હતી. બીજું છે ઇમરજન્સીની અંદર 24/7 છે. આપણી યુએસપી છે કે 24/7 આપણો સ્ટોર ઓપન છે અને આપણે ઓવરનાઇટ ડિલિવરી કરતા હતા, જે આપણે પછી બંધ કરી દીધું કારણ કે એનો મિસયુઝ થતો હતો. બાકી આપણે રાત્રે 2 વાગે 3 વાગે પણ મેડિસિન ડિલિવરી કરતા હતા, કારણ કે ઇમરજન્સી 24 અવર્સમાં ગમે ત્યારે આવે છે. ઓથેન્ટિક મેડિસિન છે. આપણે કોઈ પણ ડી પ્રોડક્ટ નથી રાખતા અને એટલે જ આપણે 10%થી વધારે ડિસ્કાઉન્ટ નથી આપતા. આપણે બીએનઆઈમાં 12% ડિસ્કાઉન્ટ આપીએ છીએ, પણ ઘણા બધા છે જે 15%, 16% એથિકલ મેડિસિનમાં આપે છે. પણ મેડિસિનની અંદર તમે 5 રૂપિયા 10 રૂપિયા બચાવી અને કોઈ જ લાભ નથી લેવાના. રીઝન ઇઝ કે આજે આપણા ત્યાં આગળ કરન્સી નોટ કરતાં વધારે ડુપ્લિકેટ મેડિસિન બને છે. કદાચ તમે પેપરમાં ઘણી બધી વખત વાંચતા હશો કે અમદાવાદની અંદર 2 કરોડની મેડિસિન પકડાઈ, દિલ્હીની અંદર પકડાઈ. આપણે કોઈ એવી પ્રોડક્ટની અંદર ડીલ નથી કરતા જ્યાં ડી પ્રોડક્ટ આવે. અને બીજું કે આપણે કોઈ ટોબેકો પ્રોડક્ટ છે કે એવી જે આપણા એથિક્સથી વિરુદ્ધ હોય એ પ્રોડક્ટ પણ આપણે સેલ નથી કરતા. પ્રિસ્ક્રાઇબ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આજે તમને જે ડિસ્કાઉન્ટ વધારે ઓફર કરે છે ને એ કશું જ નથી કરતા, એમનો સ્વાર્થ સાધી લે છે. કેવી રીતે? તમારી 6 મેડિસિન પ્રિસ્ક્રિપ્શનમાં લખી છે, ડૉક્ટરે લખીને આપીને તમે સીધું આવી ગયા અને તમે પ્રિસ્ક્રિપ્શન આપ્યું, મેડિસિન આપીને તમે લઈને જતા રહેશો. સામેવાળાએ કઈ મેડિસિન બદલી છે ને એ તમને ખબર જ નહીં પડે. હવે કેલ્શિયમમાં શું ખવડાવ્યું એ એને જ ખબર હશે, જેમાં એને સારા પૈસા મળતા હશે એ તમને આપી દેશે એટલે તમારું બધું વસૂલ થઈ જશે. અને એ બહુ ઇઝી પ્રોસેસ છે. તમને ખ્યાલ નહીં આવે કે ક્યારે શું ચેન્જ થઈ ગયું, કારણ કે મોસ્ટલી જોવા જશો ને તો કેલ્શિયમ પ્રોડક્ટ હોય ને તો એનો એક ગવર્મેન્ટે કલર ડિસાઇડ કરેલો હોય. બધી ટેબ્લેટ એક સરખી જ દેખાય, એટલે તમને ખબર નથી કે તમે સિપકાલ લીધી કે સેલકાલ લીધી. બરાબર? આપણી પાસે અવેલેબલ છે. મેં કીધું એવી રીતે કે કોઈ બી ટાઈમે ઇન્વેન્ટરીની અંદર કોઈ બી સ્ટોરની અંદર મોર દેન 1,50,000 પ્રોડક્ટ એટલે ઇન્વેન્ટરી છે અને એના નંબર ઓફ ક્વોન્ટિટી અલગ.
કોઈ બી ટાયર, હું તમને એક વિડીયો બતાવીશ, એની અંદર દેખાશે કે મેડિસિનની અંદર હ્યુજ છે આપણી પાસે. જેણે સ્ટોર વિઝિટ કર્યા હશે એમણે તો ખબર જ હશે કે આપણી ઇન્વેન્ટરી શું છે અને અવેબિલિટી શું છે. હોમ ડિલિવરી આપણે 1 કલાક તો મેક્સિમમ કહીએ છીએ કે 1 થી 1.5 કલાકમાં આપણે મેડિસિન ડિલિવરી કરીએ છીએ. ઓલમોસ્ટ બધાને જ એ એક્સપિરિયન્સ છે કે આપણે ડિલિવરી કેવી રીતે કરીએ છીએ. આપણી પાસે લગભગ 9 છોકરા છે જે ખાલી ડિલિવરી કરે છે 3 સ્ટોરની અંદર, કે જે કન્ટિન્યુઅસ સવારના 7 વાગ્યાથી સ્ટાર્ટ કરી રાતના 10 વાગ્યા સુધી ડિલિવરી જ કરે છે. મંથલી રિફિલિંગ, આજે તમારી મેડિસિન પૂરી થવાની છે એ અમને 2 દિવસ પહેલાં જ રિમાઇન્ડર સોફ્ટવેર આપે છે. એટલે અમે અમારો માણસ તમને 28મા દિવસે તમે મેડિસિન લીધી હોય ને અને 28મા દિવસે તમને કોલ આપે છે કે તમારી મેડિસિન 2 દિવસમાં પૂરી થાય છે, જો તમારે ઓર્ડર કરવી હોય તો જસ્ટ મને કન્ફર્મ કરો, હું તમને ડિલિવરી 1 કલાકમાં આપી દઈશ. આ ડૉક્ટર્સ છે જેની સાથે આપણે આજે કનેક્ટેડ છે. આના સિવાય બી ઘણા બધા ડૉક્ટર છે, પણ અહીંયા આગળ લિમિટેડ જગ્યા છે એટલે મેં નામ 5 જ લખેલા છે. ડૉક્ટર અલકા શેટ્ટી છે, પ્રેમ ક્લિનિક, જે ઈશા હોસ્પિટલ છે, આપણે આશીષ શેટ્ટીના વાઇફ છે. આશીષ શેટ્ટીને પણ કોઈએ કનેક્ટ કરવું હોય તો હું કરાવી આપીશ. ગેસ્ટ્રોલોજીસ્ટ છે, વડોદરાના વેલ નોન. અજય વ્યાસ સર છે, આ MD સર્જન છે. આ પણ બહુ જ સારા હાર્ટવાળા ડૉક્ટર છે. એટલે પેલું કોઈને પતાવી દેવાનો એવો એપ્રોચ નથી એમનો ક્યાંય પણ. DK પટેલ, કોઈ પણ છોકરાને તમારા ઘરની અંદર કે નજીકની અંદર કોઈ પીડિયાટ્રિક ડૉક્ટરની રિક્વાયરમેન્ટ રાત્રે 2 વાગે પડે અને તો પણ અમને ફોન કરો ને, તો આ અંકુર ચિલ્ડ્રન હોસ્પિટલ અમનું છે છાણીમાં. અમને 2 વાગે રાત્રે ફોન કરો તો એવું નહીં કે અહીંયા લઈને આવી જાઓ. નાનો કોઈ પ્રોબ્લેમ હશે ને તો એ તમને ફોન પર જ કહી દેશે કે આ મેડિસિન લઈ લો, તમારું સોલ્યુશન થઈ જશે. ચૈતન્ય જોશી મારુતિ હોસ્પિટલ નિઝામપુરામાં જ છે. મનોજ ભાવસાર, આ ગાયનેકોલોજીસ્ટ છે, હસબન્ડ વાઈફ બંને, અને આપણા બહુ ક્લોઝ છે. આમની સાથે પણ કોઈને 1-to-1 કરવી હોય એઝ વેલ, બહુ સારા માણસ છે આ પણ. આ કંપનીઝ જોડે આપણે કનેક્ટેડ છે. એપોલો ટાયર્સ છે, ઓફિસ બીકોન છે, મહિન્દ્રા ઇન્ટરટેડ છે, બાંકો પ્રોડક્ટ છે, સન ફાર્મા છે, અને સિવાય બી ઘણી બધી કંપનીઝ છે જેની સાથે આપણે કનેક્ટેડ છે. આપણો માંજલપુર સ્ટોરનો વિડીયો છે, ગઈકાલે જ હજી મેં મંગાવ્યો છે આ સ્ટોર, એટલે સ્ટાફે કરેલો છે, એટલે કદાચ 19-20 હશે. તમે રાત્રે સાંજે 6 થી રાતના 11 વાગ્યા સુધીને કાઉન્ટર પર જાઓ ને એટલે મિનિમમ તમારે 5-10 મિનિટ ઊભા રહેવું પડે, એટલો રશ હોય. આ કાલનો વિડીયો છે, કોઈ પણ બ્રાન્ચ પર. આ ખાલી આ ડિસ્પ્લેમાં જે છે ને એ સિરપની એ જ છે. બાકી મેઇન મેડિસિન્સ બધી નીચે ડ્રોવરની અંદર છે. 300 ડ્રોવર્સ છે કે જેની અંદર બધું પેક હોય અને એના સિવાય પાછળ સ્ટોક પડેલો હોય વધારાની મેડિસિનનો. આ OTC પ્રોડક્ટ્સ, બધી જનરલ પ્રોડક્ટ્સ છે. મોકલા વાલા. આ નિઝામપુરા સ્ટોર છે આપણો. ઓલમોસ્ટ સરખો દેખાશે તમને, કારણ કે આપણી થીમ સેમ હોય છે. આ ગોત્રી સ્ટોર છે આપણો. અમારી સ્પેસિફિક આસ્ક છે. અત્યારે મારું ફોકસ કોર્પોરેટ સપ્લાય પર છે. હમણાં જ જસ્ટ હું હિરલભાઈને થેન્ક યુ કહીશ કે એમને મારી સ્પેસિફિક આસ્ક હતી MG મોટર્સની,
જે ફૂલફિલ થઈ ગઈ છે, જેનો પહેલો પીઓ મને 13 લાખનો ઓલરેડી લાસ્ટ વીક મળી ગયો છે. થેન્ક યુ. પોલીકેબ હાલોલ છે, TBA કરજણ, પરચેસ ડિપાર્ટમેન્ટ, CI ટાયર્સ કાલોલ. આમાં એક ટ્રાય કર્યો હતો પણ સ્ટ્રોંગ જે પરચેઝર જોઈએ એ મને નહોતો મળ્યો, એટલે મેં ફરીથી મૂકેલું છે. ABB માણેજા. સિગ્નિફાય આ છે તે ફિલિપ્સનું જ નવું નામ છે, એટલે ફિલિપ્સ જે આપણો હાલોલ આપણે જંબુસર રોડ પર છે ત્યાં પણ મારે કનેક્ટ કરવું છે. જો કોઈનો સારો કનેક્ટ હોય પરચેઝમાં તો ચોક્કસ પ્લીઝ મને હેલ્પ કરી શકો છો.